क्या पाएगा तू जीत कर इस दुनिया को, क्या लाभ होगा खोकर आत्मा को, क्या पाएगा तू जीत कर इस दुनिया को, क्या लाभ होगा ठोकर आत्मा को। तू आजा यीशु के पास, तुझे यीशु बुला रहा। तू आजा यीशु के पास, तुझे। हेलो प्रेઝ ધ લોર્ડ મિત્રો, આજની સંગતમાં આપનો આવકાર કરીએ છીએ અને સંગતની શરૂઆત કરીએ તે પહેલાં આવો પ્રાર્થના કરી અને પ્રભુની સહાય માંગીએ. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અમારા જીવન પરમેશ્વર, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે પરાક્રમી, સર્વશક્તિમાન, દયાળુ, કૃપાળુ અમારા પરમેશ્વર છો. તમે દયા કરવામાં તમે ઉતાવળા છો અને તમે તમારી કૃપા હર હંમેશ અમારી પર તાજી રાખો છો, માટે અમે તમારો ખાસ અમે આભાર માનીએ છીએ. પ્રભુજી, આજની સંગતની શરૂઆત કરીએ છીએ તે પહેલાં અમે તમારી સમક્ષ અમારી જાતોને ખુલ્લી કરીએ છીએ. આજે તમારા વચનોમાંથી અમે તમે જેમને કહેવા માંગો છો, શીખવા માંગો છો તે અમે પામી શકીએ અને પ્રભુજી અમારી આત્મિક ભૂખ તમે સંતોષો એવી ખાસ અમે વિનંતી પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુજી, એ વચનો અમારા હૃદયમાં વવાય અને મંડળીને, સમાજને અને ઘણા લોકોને માટે એ આશીષનું કારણ બને એવી ખાસ મારી વિનંતી અને પ્રાર્થના છે. બધા ફરી તમે સર્વ તમારા હાથમાં સોંપાય છે. મારી પ્રાર્થના ખ્રિસ્ત ઈસુમાં તમે સાંભળો અને સ્વીકાર કરો ઈશ્વર પિતા. આમીન. મિત્રો, આજે જે આપણે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ અને તે તો છે રોમનોને પત્ર, તેનો 5મો અધ્યાય અને તેની 17 થી 21 કલમ. રોમનોને પત્ર તેનો 5મો અધ્યાય 17 થી 21 કલમ. પ્રભુનું વચન આ પ્રમાણે છે: કેમ કે જો એકથી તેના પાપને લીધે મરણે રાજ કર્યું, તો જેઓ કૃપા તથા ન્યાયપણાનું દાન પુષ્કળ પામે છે, તેઓ એકથી એટલે ઈસુ ખ્રિસ્તથી જીવનમાં રાજ કરશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. માટે જેમ એક અપરાધથી સર્વ માણસોને દંડાજ્ઞા થઈ, તેમ એક ન્યાય કૃત્યથી સર્વ માણસોને જીવનરૂપ ન્યાયીકરણનું દાન મળ્યું. કેમ કે જેમ એક માણસના આજ્ઞાભંગથી ઘણા પાપી થયા, તેમજ એકના આજ્ઞા પાલનથી ઘણા ન્યાય ઠરશે. વળી અપરાધ અધિક થાય તે માટે નિયમ શાસ્ત્રે પ્રવેશ કર્યો, પણ જ્યાં પાપ અધિક થયું ત્યાં કૃપા તેથી અધિક થઈ. જેથી જેમ પાપે મરણ રૂપી રાજ્યમાં રાજ કર્યું, તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણે કરીને સર્વકાળના જીવનને અર્થે કૃપા પણ રાજ કરે. આમીન. આ પ્રભુનું વચન છે. રોમનોને પત્ર 5મો અધ્યાય તેની 17 થી 21 કલમ. મિત્રો, આજે જે આપણે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ અને તે તો છે ન્યાયપણું. સાદી સમજ ન્યાયપણું. શા માટે મનુષ્યએ એ ન્યાયી ઠરવું એ અગત્યનું છે? શા માટે ખ્રિસ્તી વ્યક્તિએ અથવા કોઈ પણ વ્યક્તિએ પ્રભુની હજુરમાં, પ્રભુની નજરમાં એને ન્યાયી ઠરવું શા માટે જરૂરી છે? કારણ કે મિત્રો, આપણે જન્મથી, આપણો જન્મ જ એ પાપમાં થયો છે અને દરેક મનુષ્ય એ પાપી સ્વભાવમાં પોતાના દિવસો જીવનો પસાર કરે છે. જો આપણે દેવની હજુરમાં જવું હોય તો આપણે પાપ રહિત, પાપોથી છુટકારો મેળવીને જ આપણે દેવની હજુરમાં જઈ શકીએ છીએ. કારણ કે આપણા દેવ એ પવિત્ર દેવ છે. એ પાપીને પ્રેમ કરે છે પણ એ પાપને ધિક્કારે છે. આપણા જીવનમાં જે પાપના ડાઘ છે,
આપણા જીવનમાં જે પાપના અલગ અલગ પ્રકારના જે લેબલ્સ લાગેલા છે એ સાથે આપણે દેવની પવિત્ર હાજરીમાં અથવા દેવના અનંત જીવનના વારસામાં આપણે પ્રવેશ પામી શકતા નથી. અને એટલા જ માટે આપણે ન્યાયપણું પ્રાપ્ત કરવું પડે. જૂના કરારમાં ન્યાયપણું એના વિશે જો આપણે જોવું હોય તો પૂર્ણ નિયમનો પુસ્તક તેનો 6 અધ્યાય 25મી કલમ, દેવની સર્વ આજ્ઞા કાળજીથી પાળવી. જે શાસ્ત્રીઓ અને ફરોશીઓ છે એ સમયે એ લોકોને નિયમ શાસ્ત્ર અને કરણીઓ પર એ વધારે ફોકસ, વધારે ભાર તે લોકો આપતા હતા. અને આજે આપણે પણ ઘણી બધી રીતે બાહ્ય કરણીઓથી, ધાર્મિક રીતિ રિવાજોથી અને સારા આચાર વિચારથી જાણે આપણે એમ માની બેઠા છે કે આપણે ન્યાય છે, પણ એ બાઇબલના જે પ્રિન્સિપલ્સ છે એનાથી તદ્દન એ વિપરીત છે. કારણ કે આપણે નિયમથી ક્યારે પણ ન્યાય ઠરી શકતા નથી. આપણે આપણા આજ્ઞા પાલનથી ક્યારે પણ ન્યાય ઠરી શકતા નથી. શા માટે આપણને ન્યાયપણાની જરૂર પડે છે? ગલાતીનો પત્ર તેનો 2 અધ્યાય 16મી કલમ, ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે નોંધે છે, માણસ નિયમ શાસ્ત્ર પ્રમાણેની કરણીઓથી ન્યાય ઠરતું નથી, પણ કેવળ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાય ઠરે છે. ગલાતી 2:16 બહુ સ્પષ્ટ કરી દે છે કે આપણે નિયમ શાસ્ત્ર પ્રમાણેની કરણીઓથી ક્યારે પણ ન્યાય ઠરી શકવાના નથી. અને એ સમયના શાસ્ત્રીઓ, ફરોશીઓ, ધાર્મિક આગેવાનો, એમનું જે શિક્ષણ હતું એ લગભગ આ પ્રમાણેનું હતું. નિયમ શાસ્ત્રોની કરણીઓથી, ધાર્મિક રીતિ રિવાજોથી, ધાર્મિક ક્રિયાકાંડોથી તે લોકો ન્યાય ઠરવાનો વ્યર્થ પ્રયત્ન કરતા. પણ ગલાતી 2:16 સ્પષ્ટ કરી દે છે કે નિયમ શાસ્ત્ર પ્રમાણેની કરણીઓથી કોઈ પણ મનુષ્ય ન્યાય ઠરી શકતું નથી. કેવળ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી જ એ ન્યાય ઠરી શકે છે, એ ન્યાયપણું પ્રાપ્ત કરી શકે છે. અને એ જ ગલાતી 2:21 નોંધે છે, જો નિયમથી ન્યાયપણું હોત તો ખ્રિસ્ત વિના કારણ મુઓ. જો નિયમથી જ આપણે જો ન્યાય ઠરી શકતા હોત, જો આપણી ધાર્મિક જે રીતિ રિવાજો છે, આપણી ધાર્મિક ક્રિયાઓથી અથવા આપણા આજ્ઞા પાલનથી જ જો આપણે ન્યાય ઠરી શકતા હોત, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ લેવો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દુઃખ સહન કરવું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વધત સંપર્ક કારમી વેદના સહન કરી એ બધું જ વ્યર્થ છે. પણ એ પ્રમાણે નથી. આપણે આપણા આજ્ઞા પાલનથી, આપણે આપણી ધાર્મિક ક્રિયાઓથી ક્યારે પણ ન્યાય ઠરી શકતા નથી. એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી જ આપણે ન્યાય ઠરી શકીએ છીએ. પ્રશ્ન થાય, હું મારું જીવન બધી રીતે સારું છે, બધી આજ્ઞાઓ પાળું છું, બધી રીતે ધાર્મિક ક્રિયાઓ કરું છું, મંડળીમાં સક્રિય છું, બધી જ બાબતમાં કોઈ પણ રીતે હું અપૂર્ણ નથી, હું આજ્ઞા પાળું છું. પણ મિત્રો, આ જ રોમનોને પત્ર તેનો 5મો અધ્યાય 19મી કલમ આપણને સ્પષ્ટ શિક્ષણ આપે છે. કેમ કે જેમ એક માણસના આજ્ઞા ભંગથી ઘણા પાપી થયા, તેમજ એકના આજ્ઞા પાલનથી ઘણા ન્યાય ઠરશે. અહીંયા એકના એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના. મિત્રો, આપણા આજ્ઞા પાલનથી આપણે ન્યાય ઠરી શકતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આજ્ઞા પાલનથી જ આપણે ન્યાય ઠરી શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી જ આપણે ન્યાય ઠરી શકીએ છીએ. અને મિત્રો, ન્યાયપણામાં સૌથી અગ્રસ્થાને, સૌથી સેન્ટરમાં, કેન્દ્ર સ્થાને એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. યશાયા 53મો અધ્યાય 11મી કલમ નોંધે છે, 25મી કલમ ત્યાં નોંધે છે, આપણા ન્યાયકરણને માટે તેને પાછો ઉઠાવવામાં આવ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનથી જ મિત્રો આપણે ન્યાયપણું પ્રાપ્ત કરી શકીએ છીએ. અને મિત્રો, રોમન 5 અને 9 સ્પષ્ટ જણાવે છે, તેના રક્તથી ન્યાય ઠરાવવામાં આવ્યા છે. આપણને તેના રક્તથી ન્યાય ઠરવામાં આવ્યા છે. મિત્રો, ન્યાયપણામાં ખ્રિસ્ત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કેન્દ્ર સ્થાને છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે આપણા દરેકના અપરાધોને તે પોતાને માથે લે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે આપણે ન્યાય ઠરી શકીએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી જ આપણે ન્યાયપણું પ્રાપ્ત કરી શકીએ છીએ. મિત્રો, રોમનોને પત્ર 5મો અધ્યાય 18મી કલમ તમે જુઓ, એનો છેલ્લો પાઠ ત્યાં લખેલું છે, ન્યાયકરણનું દાન મળ્યું છે. ઇટ ઇઝ ધ ગિફ્ટ
પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ, દુઃખ સહન, મરણ અને પુનરુત્થાનથી આપણને એ ન્યાયપણાની ભેટ મળી છે. એને આપણે આપણા ધાર્મિક ક્રિયાઓથી, ધાર્મિક રીતિ રિવાજોથી, આપણા આચાર વિચારથી એને આપણે અર્ન કરી શકતા નથી. ઇટ ઇઝ અ કમ્પ્લીટ ગિફ્ટ ફ્રોમ ગોડ. અને મિત્રો, રોમન 5:19 સ્પષ્ટ આપણને કહે છે કે એકના જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ આજ્ઞા પાલનથી આપણે ન્યાય ઠરી શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આજ્ઞા પાલનથી ન્યાયપણું પ્રાપ્ત કરી શકીએ છીએ. પ્રભુ આ વાતો વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય મદદ કરે. પ્રાર્થના કરીએ. પરમેશ્વર પિતા, અમે તમારો ફરીથી આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. આ સુંદર તક પૂરી પાડી તેના માટે અમે તમારો ખાસ આભાર માનીએ છીએ. જે વાલાઓ વચન જોઈ રહ્યા છે, જોવાના છે, દરેકને તમારી કૃપા, તમારી આશીષ આપજો એવી ખાસ મારી વિનંતી, પ્રાર્થના છે. પ્રભુજી, અમારી આસપાસ જે લોકો બીમાર છે, દરેક બીમાર વાલાઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ. તમારો સ્પર્શ આપો, તમારું સજાપણું પૂરું પાડો એ ખાસ મારી વિનંતી અને પ્રાર્થના છે. અમારી દરેક મંડળીઓ, અમારા ચર્ચિસ, અમારા પાસ્ટર્સ અને પ્રભુજી અમારી મંડળીની સેવાને પણ તમારી સમક્ષ લાવીએ છીએ. દરેકને તમારી કૃપાથી ભરી દોજો અને અમારી મંડળીની સેવાને તમે આશીર્વાદ કરજો એ ખાસ મારી વિનંતી અને પ્રાર્થના છે. પ્રભુજી, અમે પાપી, અપરાધી છે, રોજબરોજ અમારા જીવનો પાપમાં પસાર કરીએ છીએ. એ દરેક પાપ, અપરાધ, ઉલ્લંઘન અમે તમારી સમક્ષ કબૂલ કરીએ છીએ. તમારા પવિત્ર રક્તનો છંટકાવ કરો, અમને શુદ્ધ કરો, પવિત્ર કરો અને પાપોની માફી આપો એ ખાસ મારી વિનંતી અને પ્રાર્થના છે. પ્રભુજી, અમે સર્વ તમારા સમજ ભુજામાં સોંપાયા છે. અમારી પ્રાર્થના ખ્રિસ્ત ઈસુમાં તમે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમીન. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. ગોડ બ્લેસ યુ ઓલ.